વેલકમ અગેન સ્ટુડન્ટ. કાલે આપણે જોઈ ગયા હતા કે લિંગી પ્રજનન જે છે એમાં શું જોવા મળતું હતું? 3 પ્રકારની ચોક્કસ ઘટનાઓ ક્રમશઃ જોવા મળશે. જે પૈકી પહેલી ઘટના જે છે જેને આપણે કહીશું પૂર્વ ફલન તબક્કો, જે ઇંગ્લિશમાં કહેવાશે પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ. હવે આ તબક્કામાં શું થશે તો આપણને ખબર છે કે એના 2 પ્રકારની ક્રિયાઓ થશે, જેને આપણે નામ આપીશું એ ક્રિયા અને બીજા નામ આપીશું આપણે બી. હવે એમાં શું થશે? જન્યુઓનું નિર્માણ. જ્યારે બીજી વાર જોવા જઈશું તો બનશે જન્યુઓનું વહન. હવે આ તબક્કામાં શું જોવા મળશે? ખરેખર તબક્કો કયો કહેવાશે કે જન્યુઓ ભેગા થાય છે અથવા તો ફલન પહેલાનો તબક્કો, ફલન થાય તે પહેલાનો તબક્કો, જેને પૂર્વ ફલન તબક્કો કહેવામાં આવે છે. એમાં મુખ્ય 2 પ્રક્રિયા જોવા મળશે. પહેલા જન્યુઓનું નિર્માણ થશે, ત્યારબાદ જન્યુઓનું વહન થશે. પહેલા જોઈ લઈશું જન્યુઓ નિર્માણ. તો આપણે ખબર છે કે જન્યુ મુખ્યત્વે 2 પ્રકારના છે, નરજન્યુ અને માદાજન્યુ. હવે આ જન્યુઓ જે છે હંમેશા એકકીય હોય છે, બરાબર? એટલે કે તેમાં રંગસૂત્રોની સંખ્યા n જેટલી હોય છે. જ્યારે બંને જોડાશે અને ફલિતાંડ બનાવશે ત્યારે તેની રચનામાં એટલે કે યુગ્મન જે બને છે તેમાં રંગસૂત્રોની સંખ્યા 2n જેટલી હોય છે. હવે વાત કરીએ કે અલગ અલગ પ્રાણીઓમાં, વનસ્પતિઓમાં આ જન્યુઓ કેવા કેવા પ્રકારના હોય છે. પહેલી વાત લેવામાં આવે લીલ. લીલમાં પણ છે ક્લેડોફોરા નામની એક લીલ છે કે જેમાં આ નરજન્યુ અને માદાજન્યુ એ બંને સમાન આકારે દેખાય છે. આ બંનેમાં કોઈ પણ પ્રકારનો ભેદ પારખી શકાતો નથી. એટલે આવા પ્રકારના જન્યુઓ કે જે માદાજન્યુ નરજન્યુ બંને સમાન હોય તેમને સમજન્યુઓ કહેવાશે. સમજન્યુઓ કહેવાશે, જેને ઇંગ્લિશમાં કહેવાશે આઇસોગેમેટ અથવા તો કહેવાશે એને હોમોગેમેટ. ફરી એકવાર જોઈ લઈએ કે પૂર્વ ફલન તબક્કો જે છે જે જન્યુઓ ભેગા થાય છે અને ફલન થાય તે પહેલાનો તબક્કો છે. તેમાં મુખ્ય 2 પ્રક્રિયાઓ જોવા મળશે. પહેલા જોવા મળશે જન્યુઓનું નિર્માણ, ત્યારબાદ આવશે જન્યુઓનું વહન. જન્યુઓનું નિર્માણ થાય છે, પહેલા જોઈએ જન્યુઓ કેવા પ્રકારના હોઈ શકે? નરજન્યુ અને માદાજન્યુ. આ નરજન્યુ અને માદાજન્યુ હંમેશા એકકીય હશે, એટલે કે તેમાં n જેટલી સંખ્યામાં રંગસૂત્રો આવેલા હશે. જ્યારે બંને ભેગા મળશે ત્યારે 2n રચના એટલે કે દ્વિકીય રચના બનાવે છે. હવે જોઈએ કે લીલ જે આ જન્યુઓ છે એના પ્રકાર કેવા કેવા છે. પહેલા વાત કરવામાં આવે લીલ. એમાં પણ ક્લેડોફોરા નામની એક લીલ છે કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ બંને સમાન દેખાય છે. બંનેમાં કોઈ તફાવત જોઈ શકાતો નથી. તેથી આવા જન્યુને કહેવાશે સમજન્યુઓ. એનું બીજું નામ છે આઇસોગેમેટ અથવા તો હોમોગેમેટ. હવે વાત કરીએ બીજા અન્ય સજીવો કે જેની અંદર આ જન્યુઓ કયા કયા પ્રકારના હોઈ શકે. બીજા અન્ય સજીવો એ છે જેમાં વનસ્પતિની વાત કરવામાં આવે અથવા તો પ્રાણીની વાત કરવામાં આવે કે જેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. લિંગી પ્રજનન દર્શાવે છે તેમાં જન્યુઓ જે છે એમાં નરજન્યુ અને માદાજન્યુ જો અલગ અલગ પ્રકારના હોય તો આવા જન્યુઓને કહેવાશે વિષમજન્યુઓ. વિષમજન્યુઓ, જેને ઇંગ્લિશમાં કહીશું આપણે એન આઇસોગેમેટ અથવા તો
હિટેરોગેમેટ્સ. હવે અહીંયા જોઈએ નરજન્યુ જે છે એને હંમેશા પૂજન્યુ કહેવાશે અથવા તો શુક્રકોષ કહેવાશે. માદાજન્યુને કહેવાશે માદાજન્યુ અથવા તો અંડકોષ. ઇંગ્લિશમાં નામ જોવા જઈએ તો એન્થ્રોઇડ્સ અથવા તો સ્પર્મ. અહીંયા કહેવાશે એગ અથવા તો ઓવમ. અહીંયા બંને જન્યુઓ જે છે એ બંનેના દેખાવ સ્વરૂપે આકારકીય રીતે બંને એકબીજાથી તદ્દન અલગ હોય છે. આવા જન્યુઓને વિષમજન્યુ કહેવામાં આવે છે, જેને બીજું કહેવાશે એનઆઇસોગેમેટ અથવા તો હિટ્રોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ પદ્ધતિ જે છે એમાં આપણે કેટલાક ઉદાહરણ દ્વારા માહિતી મેળવીશું. આઇસોગેમેટમાં તો કે વિષમજન્યુઓની વાત કરવામાં આવે તો પહેલા એક લઈ લઈએ ઉદાહરણ લીલ. કેટલીક લીલ છે. હવે અન્યની વાત કરીએ. લીલ જે છે તેમાં પણ ફ્યુકસ નામની જે લીલ જે છે તેમાં પણ જે માદા કોષ જે છે મોટા કદનો હશે અને અંડકોષ જે છે નાના કદનો જોવા મળે છે. અહીંયા બંને જન્યુઓ વિષમ પ્રકારના છે. બીજી વાત કરવામાં આવે તો મનુષ્યમાં જે અંડકોષ જે છે તે મોટા કદનો જોવા મળે છે, જ્યારે શુક્રકોષ જે છે એ નાના કદનો જોવા મળે છે. બંનેમાં આકારકીય તફાવત પણ જોઈ શકાય છે. આ છે માદા કોષ, આ છે શુક્રકોષ. હવે એવું જોઈએ આપણે કે આ જન્યુ સર્જાયા છે એ કોના દ્વારા સર્જવામાં આવે છે અથવા તો કયા પ્રકારના સજીવ દ્વારા સર્જવામાં આવે છે અને કઈ પ્રક્રિયા દ્વારા સર્જાય છે તેને આધારે એની અંદર બીજા નવા ટોપિકનો ઉમેરો થશે. પહેલા જોઈએ જે જન્યુઓ બન્યા છે, જન્યુના પ્રકાર વિશે માહિતી મેળવી, કેવી રીતે નિર્માણ પામે છે, કોણ નિર્માણ કરે છે એ વિશે માહિતી મેળવીશું. કયા સજીવો જન્યુઓનું નિર્માણ કરે છે વાત કરીએ. એને કહેવાશે જાતીયતા. એને કહેવામાં આવશે જાતીયતા. જાતીયતાનો મતલબ કયા સજીવો જન્યુઓનું નિર્માણ કરે છે. અહીંયા આપણે ઉદાહરણમાં પહેલા લઈ લઈશું વનસ્પતિઓ. વનસ્પતિઓમાં જાતીયતાને આધારે તેને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરી શકાય. પહેલું આવશે દ્વિલિંગી વનસ્પતિ અથવા તો તેમને કહેવાશે સમસુકાયતા અથવા તો તેમને કહેવાશે એક સદની વનસ્પતિ. દ્વિલિંગી વનસ્પતિ અથવા તો સમસુકાયતા અથવા તો એક સદની. દ્વિલિંગીને ઇંગ્લિશમાં આપણે કહીશું બાયસેક્સ્યુઅલ પ્લાન્ટ. સમસુકાયતાને કહેવાશે હોમોથેલિક પ્લાન્ટ. એક સદનીને કહીશું મોનોસિયસ પ્લાન્ટ. હવે જે આ વનસ્પતિ જે છે દ્વિલિંગી વનસ્પતિ છે એનો મતલબ કે આ વનસ્પતિની અંદર જે પુષ્પ આવેલા છે કાં તો એક પુષ્પમાં અથવા તો જેટલા પણ પુષ્પો આવેલા છે તેની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને આવેલા છે. અહીંયા બે મતલબ કરી શકાય. પહેલા વાત કરીએ કે કોઈ પુષ્પ એક જ પુષ્પ છે જેની અંદર પુંકેસર તેમજ સ્ત્રી કેસર બંને ભાગો એક જ પુષ્પમાં આવેલા હશે. ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે વનસ્પતિની અંદર નર પુષ્પો એટલે કે માત્ર પુંકેસર જ આવેલા હશે, ક્યારેક ક્યારેક માદા પુષ્પો એટલે કે જેમાં સ્ત્રી કેસર જ આવેલા છે. આ બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિમાં જોવા મળે તેને દ્વિલિંગી વનસ્પતિ કહે છે. સમસુકાયતામાં એટલે કે સુકા એટલે દેહ, વનસ્પતિનો જે દેહ છે એ કેવો છે સમાન પ્રકારના જન્યુઓ ધરાવે છે. એક સદનીમાં શું આવશે તો કે એમાં શું કહી શકાશે તો કે નર પુષ્પો અને માદા પુષ્પો એક જ વનસ્પતિમાં આવેલા હશે. બીજો પ્રકાર છે એકલિંગી વનસ્પતિ.
એને કહેવાશે મોનોસેક્સ્યુઅલ પ્લાન્ટ અથવા તો વિષમ સુકાયતા, જેને કહેવાશે હિટ્રોથેલિક. પછી આવશે દ્વિસદની, જેને કહેવાશે ડાયોસિયસ પ્લાન્ટ. આ બધા જ નામ એક વનસ્પતિમાં. આમાં શું હશે તો કે એકલિંગી વનસ્પતિમાં માત્ર કાં તો નર પુષ્પો આવેલા હશે સમગ્ર વનસ્પતિમાં, કાં તો માદા પુષ્પો આવેલા હશે. નર પુષ્પો એટલે કે જે તે પુષ્પમાં માત્ર ને માત્ર પુંકેસર જ આવેલા હશે, જ્યારે માદા પુષ્પમાં માત્ર ને માત્ર સ્ત્રી કેસર જ આવેલા હશે. બંનેના ઉદાહરણ જોઈ લઈશું. આમાં જોવામાં આવે, યાદ રાખવાનું છે ક ક ક એટલે કે કાકડી, પછી આવશે કોળું અને કોકોનટ એટલે કે નાળિયેર. બરાબર છે. અહીંયા જોવામાં આવશે ખજૂર અને પપૈયા. અહીંયા શું છે કાકડી, કોળું, કોકોનટ કે જે દ્વિલિંગી વનસ્પતિ કહેવાય છે, કે જેની અંદર નર પુષ્પો, માદા પુષ્પો અથવા તો બંને લક્ષણો એક જ પુષ્પમાં આવેલા હશે. ખજૂર અને પપૈયા જે છે તેમાં સમગ્ર વનસ્પતિના દેહ પર કાં તો નર પુષ્પો અથવા તો માદા પુષ્પો આવેલા હશે. તમને ખબર હશે કોઈના ઘરે ખજૂરી ઉગેલી હોય અથવા પપૈયાનું ઝાડ હોય તો દરેકે દરેક ખજૂરનું ઝાડ ખજૂર નથી આપતું. એ જ પ્રમાણે દરેક પપૈયાનું ઝાડ પપૈયું નથી આપતું. કેમ તો કે એમાં કયા પ્રકારના પુષ્પો છે. જો માદા પુષ્પો હશે તો તેમાં પપૈયા ઉગે છે, જો નર પુષ્પ હશે તો પપૈયા ઉગતા નથી. ટૂંકમાં આને કહેવાશે એકલિંગી વનસ્પતિ. બીજું નામ છે વિષમ સુકાયતા, દ્વિસદી. હવે જોઈશું આપણે, આ વાત થઈ વનસ્પતિની. હવે જોઈશું પ્રાણીઓમાં. પ્રાણીઓમાં પણ આ પ્રમાણે જાતીયતા જોવા મળે છે. પ્રાણીઓમાં જોવા જઈએ એમાં પણ બે પ્રકાર પાડી શકાય. એમાં નામ આવશે દ્વિલિંગી પ્રાણી અથવા તો ઉભયલિંગી પ્રાણી. અહીંયા કહેવાશે એકલિંગી પ્રાણી. ઉભયલિંગી પ્રાણી જે છે એને કહેવાશે હર્માફ્રોડાઇટ. હર્માફ્રોડાઇટ. અહીંયા હર શબ્દ છે, ફ્રોડાઇટ શબ્દ છે. હર એટલે ગોડ એટલે કે ભગવાન. ફ્રોડાઇટનો મતલબ થશે ગોડિસ એટલે કે દેવી, દેવ અને દેવતા. બંને લક્ષણો એકમાં હોય એને કહેવાશે દ્વિલિંગી અથવા તો હર્માફ્રોડાઇટ પ્રાણીઓ. હવે જોઈએ આના કેટલાક ઉદાહરણો. આપણે જોઈ લીધું છે પહેલા તો અળસિયું જે છે, નામ છે ને અર્થવોર્મ, કે જેમાં આ જે છે તેમાં નર લક્ષણો અને માદા લક્ષણો એક જ પ્રાણીમાં આવેલા જોવા મળે છે. પછી આવશે પટ્ટીકૃમિ, જેને કહેવાશે ટેપવોર્મ. પછી આવશે જડો, જે તમે કહેશો લીચ. હવે એકલિંગની વાત કરવામાં આવે તેને કહેવાશે મોનોસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ. એમાં તો ઘણા બધા છે. વંદો છે, માનવ છે, પછી પક્ષીઓ છે, ઉભયજીવી છે. આ તમામે તમામમાં એકલિંગી પ્રકારના પ્રાણીઓ જોઈ શકાશે. હવે વાત કરીએ, આ થયું કે કયા પ્રકારના સજીવો કયા પ્રકારના જન્યુ બનાવે છે, જેને કહેવાશે જાતીયતા, એના વિશે માહિતી મેળવી. હવે કયા પ્રકારે જન્યુઓ સર્જાય છે એટલે કે કયા પ્રકારની કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે તેને આધારે પ્રાણીઓના અલગ અલગ પ્રકારો વિશે માહિતી મેળવીશું. એમાં પણ પહેલા જોઈ લઈશું વનસ્પતિઓ વિશે. હવે જોઈશું કે જન્યુઓના નિર્માણ દ્વારા કયા પ્રકારની કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે. પહેલા શું જોયું હતું કે જન્યુઓ કયા સજીવો ઉત્પન્ન કરે છે, હવે કયા પ્રકારની કોષ વિભાજનની પ્રક્રિયા ઉત્પન્ન થાય છે તેઓ જોઈશું, એના વિશે માહિતી મેળવીશું.
આપણને ખબર છે કે જન્યુઓ હંમેશા એકકીય હશે. જન્યુઓ હંમેશા કેવા હોય છે? એકકીય. એટલે કે તેમાં n પ્રકાર જોવા મળશે. આ એકકીય એટલે કે હેપ્લોઇડ. હવે જન્યુઓ જે છે જે નિર્માણ પામે છે, એટલે કે જન્યુઓના નિર્માણ કરતા સજીવ દેહ એટલે કે માતૃકોષ જે છે દેહ ક્યારેક ક્યારેક એકકીય પણ હોઈ શકે, એટલે કે n પણ હોઈ શકે. કેટલાક કિસ્સામાં દ્વિકીય હોય છે, એટલે કે 2n સ્વરૂપે હશે. અહીંયા શું છે? જન્યુઓ જે છે હંમેશા એકકીય રહેશે, એટલે કે જેની અંદર માત્ર n સંખ્યામાં રંગસૂત્રો આવેલા હશે. જ્યારે જન્યુઓ જે નિર્માણ કરે છે તે સજીવ દેહ ક્યારેક એકકીય પણ હોઈ શકે, ક્યારેક ક્યારેક દ્વિકીય બી હોઈ શકે. પહેલા જોઈ લઈએ એકકીય. જો માતૃદેહ જે છે એકકીય હોય તો એમાંથી જે જન્યુઓ નિર્માણ પામે છે તેઓ પણ કેવા હોવાના છે? એકકીય. એટલે અહીંયા જે થશે, અહીંયા n છે, સામે પણ n છે, એટલે આ પ્રકારમાં સમભાજનની ક્રિયા પ્રેરાશે, જેને કહેવાશે સમભાજન અથવા તો સમસૂત્રીય ભાજન. એટલે કે અહીંયા સંખ્યા જળવાઈ રહે છે. જો માતૃદ્વય દ્વિકીય હોય અને એમાંથી જન્યુઓ બને છે n, આ છે જન્યુ, આ છે માતૃદેહ, તો અહીંયા સંખ્યા અડધી થાય છે. એનો મતલબ કે અહીંયા જે કોષ વિભાજન પ્રેરાય છે તે છે અર્ધસૂત્રીય ભાજન અથવા તો અવનત ભાજન. અવનત એટલે કે ઘટે જ સંખ્યા. અહીંયા અર્ધસૂત્રીય ભાજન અથવા તો અવનત ભાજન પ્રકારની પ્રક્રિયા થાય છે. ટૂંકમાં કયા પ્રકારની કોષ વિભાજન? બે પ્રકારના કોષ વિભાજન આવે છે, એક તો સમભાજન અને અર્ધીકરણ, અથવા તો એને કહીશું આપણે અર્ધસૂત્રીય ભાજન. એટલે અહીંયા અર્ધીકરણ પણ લખી શકાશે. તો અહીંયા વાત થઈ કે એકકીય માતૃકોષ હોય અને એમાંથી જન્યુઓ જ્યારે નિર્માણ પામે છે એટલે એકકીય એટલે એની પાસે n રંગસૂત્ર હશે, જન્યુઓ પણ n પ્રકારના બનશે, તો અહીંયા સંખ્યા સમાન જળવાય છે એટલે સમભાજનની પ્રક્રિયા થશે. જ્યારે દ્વિકીય માતૃકોષ આવેલો હોય, જન્યુઓ હંમેશા એકકીય જ હોય એટલે અહીંયા સંખ્યા ઘટે છે. એનો મતલબ કે અહીંયા અર્ધસૂત્રીય ભાજનની પ્રક્રિયા જોવા મળે છે. હવે તમને ક્વેશ્ચન થશે કે શું આજે એકકીય માતૃકોષ ધરાવતા જે સજીવો છે તેમનામાં કોઈ પણ દિવસ શું અર્ધીકરણની પ્રક્રિયા નહીં પ્રેરાતી હોય? પ્રેરાય છે. જોઈએ આપણે એક વાત. હવે જોઈશું આપણે કે એકકીય સજીવ દેહ જે ધરાવે છે કે જેમનામાં એકકીય માતૃદેહ જે છે એના કેટલાક ઉદાહરણ જોઈશું. કોનામાં જોવા મળશે? પહેલા આવશે મોનેરા, કે જેમાં તમામે તમામ બેક્ટેરિયા વાયરસનો સમાવેશ થશે. પછી આવશે એમાં ઉદાહરણ ફૂગ, પછી આવશે એમાં લીલ અને આવશે દ્વિઅંગી વનસ્પતિ. આ બધામાં એકકીય માતૃદેહ છે અને જન્યુઓ જે સર્જાય છે તેઓ પણ એકકીય જ હોય છે. હવે દ્વિકીયની વાત કરવામાં આવે તો એમાં આવશે ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ જે છે અહીંયા દ્વિકીય રચના માતૃકોષની છે, જન્યુઓ બને છે તેઓ એકકીય છે. હવે અહીંયા વાત કરવામાં આવે કે અહીંયા તો અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. અહીંયા શું થશે? સંભાજન. હવે ક્વેશ્ચન એવું થાય કે એકકીય માતૃદેહ ધરાવતા એટલે કે મોનેરા છે, ફૂગ છે, લીલ છે, દ્વિઅંગી, શું તેમનામાં કોઈ દિવસ અર્ધીકરણની પ્રક્રિયા નહીં કરાતી હોય? ના, પ્રેરાય છે. ક્યારે? આપણે ધોરણ 11માં ભણી ગયા છે કે ભાઈ એકવિધ જીવન ચક્ર, કે જેમાં શું જોવા મળે છે કે જે સુકાઈ જે છે, સુકાઈ એટલે કે વનસ્પતિનો દેહ જે છે તેઓ એકકીય છે. એકવિધ ચક્ર જે ધોરણમાં 11માં ભણી ગયેલા છે. સુકાઈ જે છે તે એકકીય છે
તેઓ સમભાજનની પ્રક્રિયા દ્વારા એકકીય જન્યુઓનું નિર્માણ કરે છે. આ જન્યુઓ સર્જાશે તરત જ તેઓ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા 4 એકકીય જન્યુઓનું નિર્માણ કરે છે. ટૂંકમાં અહીંયા શું છે, સંભાજન, પછી જન્યુઓ જોડાશે, અર્ધીકરણ દ્વારા એકકીય બનશે, પાછા તેઓ આ પ્રકારના ચક્રમાં આગળ ભાગ લે છે. એટલે કે મોનેરા, ફૂગ, લીલ, દ્વિઅંગી બધામાં એકવિધ જીવનચક્ર જોવા મળે છે. એમાં પણ અર્ધીકરણની પ્રક્રિયા પ્રેરાય છે. હવે કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. જન્યુઓની સંખ્યા, માતૃકોષની સંખ્યા કેટલી છે અને જન્યુઓની સંખ્યા કેટલી હશે, જે મોસ્ટ આઈએમપી ટેબલ તમારું જે છે તમારે એને યાદ રાખવું જરૂરી છે. જે હવે ચલો હવે જોઈશું કેટલાક સજીવોના માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે. માતૃકોષ એટલે 2n સ્વરૂપે હશે કેટલાકમાં, અને જન્યુઓમાં કેટલી જોવા મળશે. ટૂંકમાં અહીંયા જે સંખ્યા હશે એના કરતાં અડધી જોવા મળશે. પહેલાં વાત કરીએ મનુષ્યમાં સંખ્યા કેટલી હોય છે, આપણને બધાને ખબર છે કે 46 જેટલી હોય છે. એટલે જન્યુઓમાં કેટલી જોવા મળશે તો કે 23. હવે વાત કરીએ ઉંદર, જેમાં આવશે 42. કેવી રીતે યાદ રાખશો તો કે ઉંદર જે છે એનું મોઢું આ પ્રકારે છે, બરાબર છે, અને તે શું કરે છે, એના કાન છે. શું કહેવાશે, 42. ફરીથી ઉંદરનું મોઢું છે 4 આકારનું અને એના કાન છે 42. સંખ્યા કેટલી 42, તો અહીંયા કેટલી જોવા મળશે 21. અહીંયા જે સંખ્યા હશે એના કરતાં અડધી. તમને એક્ઝામમાં પૂછાય, જન્યુઓમાં સંખ્યા પૂછી છે અથવા તો જન્યુ માતૃકોષમાં સંખ્યા પૂછી છે, એને આધારે તમારે આન્સર આપવાનો રહેશે. નેક્સ્ટ જોઈશું કૂતરો. કૂતરામાં આવશે 78. તો યાદ રાખવાનું, કૂતરો 7 થી 8 વાર ભસે છે. કૂતરો 7 થી 8 વાર ભસે છે એટલે 78 આવશે. પછી આવશે બિલાડી. બિલાડીની વાત કરી હોય તો એમાં 38 છે. યાદ કેવી રીતે રાખશો, આ છે બિલાડીનું શરીર, બરાબર. બિલાડી બેઠેલી છે, અહીંયા મૂછો છે, એને આ કાન છે, જે 3 આકારના છે એટલે 3 8. ખ્યાલ આવ્યો, 38. હવે ફળમાખીની વાત કરવામાં આવે તેમાં 8 આવે છે. તો આપણને ખબર, ફળ એટલે હમણાં લઈ લઈએ કેરી. કેરી જે હમણાં જે વધારે જોવા મળે છે, બરાબર. આ કેરી છે. કેરી પર એક માખી આવીને બેસે છે, તે આ પ્રમાણે એનામાંથી રસને ચૂસ્યા કરે છે. એટલે શું કહેવાશે, 8 નંબર. એટલે કેટલી સંખ્યા જોવા મળશે, 8 જોવા મળશે. સફરજનની વાત કરવામાં આવે તો અત્યારે પોતાની ઇમ્યુન સિસ્ટમ વધારવા માટે દિવસમાં 3 થી 4 સફરજન ખાવા જોઈએ, જેથી તમારામાં વિટામિન સી વધારે પ્રમાણમાં થશે અને તમે કોરોના સામે રક્ષણ મેળવી શકો. એટલે 3 થી 4 સફરજન ખાવા જોઈએ. ફરી જોઈ લઈએ, મનુષ્યમાં 46 તમારે યાદ રાખવું હોય તો બધાને ખબર જ છે. ઉંદરમાં તો કે આ પ્રમાણે, બરાબર. કૂતરામાં 7 થી 8 વાર ભસે છે. બિલાડીમાં, આ બિલાડી જે છે એનું 8 આકારનું દેહ છે અને 3 આકારના એના માથું છે એટલે 3 8. ફળમાખીમાં કેરી જે છે, કેરી પર ફળમાખી ચૂસે છે, આ પ્રમાણે 8 આકારે. સફરજન 3 થી 4 ખાવા જોઈએ. ચોખાની વાત કરવામાં આવે તો કે ચોખા જે છે, ચોખા એટલે ભાત કહેવાશે. બિરયાની બનાવવી હોય ધારો કે આપણે, તો કુકરમાં 2 થી 4 સીટી મારવી જોઈએ, એટલે 2 4 આવશે, બરાબર. બિરયાની એટલે ચોખામાંથી બિરયાની બનાવવા માટે 2 થી 4 સીટી મારવી જોઈએ. મકાઈની વાત કરવામાં આવે તેમાં 20 છે, તો કે આ એનો 2 આકારનો મકાઈનો ડોડો છે ધારો કે, બરાબર છે. એની પર આ ગોળ મકાઈના દાણા છે 2 0. બટાકા જે છે, જે 50 રૂપિયા કિલો મળે છે, પણ આજકાલ લેડીઝ શું કરશે, એને ભાવમાં કચકચ કરીને 2-3 રૂપિયા ઓછા કરાવે છે, એટલે આવશે 48. પતંગિયું જે છે, પતંગિયું બધાને ખબર છે કે એનું આ માથું છે, એનું આ દેહ છે, લાંબો આંટડો બને છે, એની ઉપર આ એના 3 આકારના 3ની શેપમાં શું છે, એના એન્ટેના છે,
અને શું બનશે એના ગોળ, ધારો કે એના બે પગ છે એટલે 380 ડુંગળી જે છે તો કે આ ડુંગળીનું એમાં 16 જોવા મળશે તો કે આ ડુંગળીનું પ્રકાંડ છે બરાબર. તો એમાં આ ફળ આવું 6 નંબરનું છે, યાદ રાખો. ડુંગળી જે છે જેમાં 1 આકારનું પ્રકાંડ છે અને 6 આકારનું એનું ફળ છે એટલે 1 6 એ 16 આવશે. ઘરમાખી જે છે, ધારો કે ઘરમાખી કોઈ છે આ બેઠી છે એટલે કે 1 શેપ બનશે અહીંયા અને આ પ્રમાણે 2 આકારમાં ઉડે છે એટલે શું આવશે 1 2. અને આ એક અલગ પ્રકારનું છે ઓફિયોગ્લોસમ કે જે ત્રિઅંગી વનસ્પતિ છે. તેમાં સૌથી વધારે જનન માતૃકોષમાં રંગસૂત્રો જોવા મળે છે જે છે 1260 એટલે કે 1260. 1 2 का 60, 1 2 का 4 નહીં આવે, 1 2 का 60. ફરી એકવાર યાદ રાખીશું અહીંયા આગળ ચોખા તો કે બિરયાની બનાવવા માટે 2 થી 4 સીટી મારવી જોઈએ. મકાઈનો ડોડો 2 આકારનો છે, એની ઉપર દાણા 0 આકારના ગોઠવાય છે. બટાકા તો કે 50 રૂપિયા કિલો હોય છે, લેડીઝ 2 રૂપિયા ઓછા કરાવે છે અને 48માં એને ખરીદે છે. પતંગીઓમાં શું આવશે તો કે એના 3 આકારના એન્ટેના છે અને 8 આકારનું એનું દેહ છે અને 0 આકારના એના પગ છે. ડુંગળી જે છે એમાં એનું આ પ્રકાંડ છે, આ એનું ફળ છે એટલે કે 1 6. ઘરમાખી કેવી હોય તો કે ઘરમાખી આ પ્રમાણે ફ્લાઇંગ કરે છે એટલે કે 1 2. અને ઓફિયોગ્લોસમ જે છે એમાં 1 2 का 60, 1 2 का 60, 1 2 का 4 નહીં આવે. આ જે ચાર્ટ છે અતિ મહત્વનો છે. અહીંયા જે જન્યુઓની સંખ્યા જે છે અહીંયા 24 તો અહીંયા 12 આવશે, 20 છે તો 10 આવશે, 48 છે તો અહીંયા 24. ટૂંકમાં જે પણ જન્યુઓની સંખ્યા છે આના કરતાં અડધી કરી દેવામાં આવે તો આપણને જન્યુઓની સંખ્યા મળે છે. હવે જોઈશું આપણે જન્યુઓનું વહન. પહેલાં શું જોયું? જન્યુઓના પ્રકારો જોયા, પછી શું જોયું? જન્યુ જનન જોયું, પછી જાતીયતા વિશે માહિતી મેળવી, કયા પ્રકારની કોષ વિભાજન પ્રક્રિયા થાય છે એ જોયું. હવે આનો તબક્કો નંબર B જે આપણે B નામ આપ્યું હતું, જન્યુ વહન, જન્યુ કઈ રીતે વહન પામે છે એના વિશે માહિતી મેળવીશું. હવે જોઈશું જન્યુ વહન. જે જન્યુઓ સર્જાયા છે તેમનું વહન થવું જરૂરી છે. કેમ? તો કારણ કે બંને જન્યુ, નર જન્યુ અને માદા જન્યુ ભૌતિક રીતે એકબીજાના સંપર્કમાં આવવા જરૂરી છે એટલે કે ભૌતિક રીતે ભેગા થવા જરૂરી છે. હવે મોટાભાગના દરેક સજીવમાં આ નર જન્યુ જે છે એ હંમેશા ચલિત હોય છે, જ્યારે માદા જન્યુ જે છે એ હંમેશા અચલિત હોય છે એટલે કે આ ચલાયમાન હોય છે. એટલે હંમેશા નર જન્યુનું વહન માદા જન્યુ તરફ થાય છે. એની વ્યાખ્યા આપી શકાય કે નર જન્યુના માદા જન્યુ તરફના વહનને જન્યુ વહન કહે છે. કેટલાક સજીવો અપવાદ છે કે જેમાં આ નરજન્યુ અને માદાજન્યુ, નરજન્યુ અને માદાજન્યુ બંને ચલિત હોય છે એટલે તેઓ બંને રીતે ચલાયમાન હોય છે, બંને ચલિત વહન પામશે. જેનું ઉદાહરણ છે ફૂગ અને લીલ. અહીંયા શું છે કે નરજન્યુ ચલિત છે, માદાજન્યુ અચલિત છે. અપવાદ સ્વરૂપે જોવામાં આવે તો ફૂગમાં બંને જન્યુઓ ચલિત હશે. હવે જોઈએ કે જે જન્યુઓ ભેગા થાય છે એટલે કે જે ચલયમાન રચના છે તેમને વહન માટે, જન્યુના વહન માટે કોઈ માધ્યમની જરૂર પડશે. વાત કરીએ લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, આ ત્રણેય વનસ્પતિ, આ ત્રણેય પ્રકાર જે છે તેમનામાં શું થશે? માધ્યમ તરીકે પાણી, એટલે કે નરજન્યુઓ જે છે એ પાણીમાં મુક્ત થશે અને માદાજન્યુના સંપર્કમાં આવશે. એ લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી પાણીના માધ્યમ દ્વારા જન્યુઓનું વહન કરાવે છે. પાણીના માધ્યમમાં જશે જેથી મોટા પ્રમાણમાં વેડફાશે પણ ખરા.
વેડફાય છે, એટલે કે બધા પૂજન્યુ ફલન કરશે તો કહી ન શકાય. તેથી દરેક સજીવમાં મોટા પ્રમાણમાં, હજારોની સંખ્યામાં, ક્યારેક ક્યારેક લાખોની સંખ્યામાં પૂજન્યુનું નિર્માણ થાય છે. કેમ આવું થાય છે? કારણ કે મોટા પ્રમાણમાં એ વેડફાય છે એટલા માટે. હવે જોઈએ કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગીમાં પાણીના માધ્યમ દ્વારા વેડફાય છે એટલે મોટા પ્રમાણમાં જન્યુઓનું નિર્માણ જોવા મળે છે. હવે કેટલાક સજીવો એવા જોઈએ જેમ કે વાત કરીએ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં, કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે. અહીંયા બીજધારી શબ્દ એટલે બીજનું નિર્માણ થાય છે. આપણે બીજનું નિર્માણ કેમ થાય છે ધોરણ 11માં પહેલા અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આ જે વનસ્પતિઓ જે છે એ લોકોમાં બે પ્રકાર પાડી શકાય. કેટલીક વનસ્પતિઓમાં જે છે એટલે બીજનું નિર્માણ થવા માટે ફલન થવું આવશ્યક છે. ફલનમાં જે છે તો એના આધારે બે પ્રકાર: સ્વફલન કરતી વનસ્પતિ, આમાં આવશે પરફલન કરતી વનસ્પતિ. સ્વફલન કરતી વનસ્પતિ હંમેશા દ્વિલિંગી પુષ્પ ધરાવે છે, એટલે કે એક સદની વનસ્પતિ છે. પરફલન હંમેશા એકલિંગી વનસ્પતિમાં જોવા મળશે, એટલે કે દ્વિસદની વનસ્પતિમાં જોવા મળે છે. પહેલા જોઈ લઈએ સ્વફલન. તો કે એકલિંગી પુષ્પ છે તો આ છે એનું સ્ત્રીકેસર, પુષ્પમાં આવેલો સ્ત્રીકેસરનો ભાગ છે. એની આસપાસ જ પુકેસર આવેલા હશે, જેઓ ડાયરેક્ટ અહીંયા ક્યાં બેસશે? પુષ્પાસન પર, એટલે કે બીજાશયના ટોચના ભાગે જોડાય છે અને તેઓ ક્રમશઃ અંદર રહેલા અંડકનું ફલન કરે છે. પુષ્પ એક જ છે, સ્ત્રીકેસર પણ એક જ પુષ્પનું છે, તે જ પુષ્પનું પુકેસર છે. આને કહેવાશે સ્વફલનની ક્રિયા. પુષ્પ કેવું છે અહીંયા આગળ? તો કે દ્વિલિંગી પુષ્પ કહેવાશે. આ વનસ્પતિને કહેવાશે એક સદની વનસ્પતિ. હવે ઉદાહરણ લઈએ પરફલન. પરફલન એટલે શું હશે કે બંને વનસ્પતિઓ અલગ અલગ પ્રકારની છે, એટલે કે આ બધા વનસ્પતિઓમાં જન્યુઓના વહન માટે પરાગનયનની પ્રક્રિયા જરૂરી છે. પરાગનયન એટલે કે પરાગરજનું વહન થવું અનિવાર્ય છે. તેની માટે વિવિધ વાહકો આવેલા છે. આપણને ખબર છે પાણી પણ હોઈ શકે, હવા પણ હોઈ શકે, કીટક હોઈ શકે, પ્રાણી પણ હોઈ શકે કે જેઓ પરાગરજનું વહન કરાવે છે. આપણે આની વિગતવાર માહિતી લઈ લઈશું. પહેલાં તો આપણને એની રચના ખબર હોવી જોઈએ કે સ્ત્રીકેસર, પુકેસરમાં કયા કયા ભાગ આવેલા છે. આ છે પુષ્પનું સ્ત્રીકેસરનો ભાગ, આને કહેવાશે બીજાશય. બરાબર આવશે. હવે શું થશે કે અહીંયા એની અંદર અંડક આવેલો હશે, અંડકની અંદર અંડકોષ આવેલો હશે. હવે પરાગરજ છે, કોઈ પુષ્પની પરાગરજ જે છે જેનું સ્થાપન અહીંયા બીજાશયના ટોચના ભાગે કરવામાં આવે છે. અહીંયા પરાગરજ સ્થાપિત થશે મોટી સંખ્યામાં, પરંતુ કોઈ પણ એક જ પરાગરજ એ અંકુરણ પામે છે અને લાંબી પરાગ નલિકાનું નિર્માણ કરે છે. આ પરાગ નલિકા ક્રમશઃ આગળ વધીને બીજાશયના અંડકમાં રહેલા અંડકોષનું ફલન કરે છે. અંતે બીજનું નિર્માણ થાય છે. એટલે આ પ્રકારની પ્રક્રિયા જે છે એમાં પરાગનયનની ક્રિયા મહત્વનો ભાગ ભજવે છે. તેની માટે વિવિધ વાહકો જરૂરી છે. પાણી પણ હોઈ શકે, કીટક પણ હોઈ શકે, હવા પણ હોઈ શકે, પ્રાણી પણ હોઈ શકે અને આ પ્રમાણે એમાં પરાગનયનની ક્રિયા થાય છે. ટૂંકમાં જન્યુઓનું વહન પરાગનયનની ક્રિયાને આધારે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં, એટલે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળે છે. હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે કે હવે જે બંને જન્યુઓ ભેગા થઈ ગયા છે એમાં ફલન કેમ થશે, કયા પ્રકાર થશે, એનો તબક્કો નંબર 2 આવશે ફલન, જેને કહીશું આપણે ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું.